ડોક્ટર, નવરાત્રીમાં જતા પહેલા હૃદય માટે શું કાળજી રાખવી જોઈએ? માતાજીને પ્રાર્થના છે કે આ નવરાત્રી કોઈની સાથે ખરાબ ઇવેન્ટ ના થાય. બટ આપણે ગુજરાતી બે વસ્તુમાં મોસ્ટ ફેમસ છે, એક તો ખાવામાં અને બીજું નવરાત્રીમાં, અને બંને માટે જવાબદાર છે ફૂડ અને એક્સરસાઇઝ. કે જ્યારે આપણે નવરાત્રી રમીએ છીએ ત્યારે હૃદયના ધબકારા વધી જાય અને હૃદયનું વર્ક વધી જાય. તો હૃદયનું વર્ક વધે છે તો હૃદયની કેપેસિટી પણ સારી હોવી જોઈએ. એવી જ રીતે જ્યારે તમે બહારનું ખાવ છો અથવા નવરાત્રી સાથે ખાવ છો ત્યારે ખાવાથી પણ હૃદયના ધબકારા વધે છે. તો બંને માટે એક પહેલી એડવાઇસ છે કે તમે જો તમારા હૃદય પ્રત્યે બહુ કાળજી રાખો છો તો પ્લીઝ એક એડવાઇસ છે કે નવરાત્રીમાં રમવા પહેલા પ્લીઝ સૂપ અને સલાડનો ઉપયોગ કરો. નવરાત્રી પૂરી થઈ જાય છે પછી તમારે જે ખાવું તે ખાઈ લો. અને તો પણ તમને કન્સર્ન છે તો એક ફિટનેસ ટેસ્ટ હોય કે જે ક્રિકેટરો અને એથ્લેટ્સ લોકો હરેક પરફોર્મન્સ પહેલા કરતા હોય, એનું નામ છે સ્ટ્રેસ ઇકો, દોડાવા વાળો હૃદયનો ઇકો, કે જ્યારે તમે ફૂલ દોડો છો ત્યારે હૃદયનો પાવર વધે છે કે નહીં. તો સ્ટ્રેસ ઇકોનો જરૂરથી ઉપયોગ કરી શકો. અને જે આ બેડ ઇવેન્ટો બને છે કાર્ડિયાક એરેસ્ટ, એ 1 લાખમાં 5-6 જણાને થવાવાળી ઇવેન્ટ છે. પણ તો બી જો તમે કન્સર્ન છો એની છે તો અમારા પ્રિવેન્ટિવ ક્લિનિકની વિઝિટ જરૂરથી કરી શકો. અને એનું એડ્રેસ જાણવા માટે અમને હાઈ લખો. અમે તમારું એક ફિટનેસ રિપોર્ટ ચેક કરાવશું કે જેનાથી તમે જાણી શકો કે તમે આ નવરાત્રીમાં ફિટ છો કે નહીં.